हरिओम विद्यार्थी मित्रों, गुजराती 2 આપણે આજે ગુજરાતી 2 ની અંદર ગદ્યાર્થ ગ્રહણ આપણે આજે ગદ્યાર્થ ગ્રહણ વિશે લખીશું અને એના પ્રશ્ન જવાબ છે। તમને ખબર છે કે ગદ્યાર્થ ગ્રહણ છે અને પદ્યાર્થ ગ્રહણ આના વિશે તમે ધોરણ 7 ની અંદર શીખી ગયેલા છો। તો ગદ્યાર્થ ગ્રહણ છે એ કોને કહેવાય, ગદ્યાર્થ ગ્રહણ એટલે શું, આના વિશેથી તમે પરિચિત છો। છતાં પણ હું તમને થોડીક નાની એવી વાત કરું છું કે ભાઈ ગદ્યાર્થ ગ્રહણની અંદર એક સરસ મજાનો પેરેગ્રાફ એટલે કે ફકરો છે એ આપેલો હોય છે। આ ફકરાને તમારે બરાબર ધ્યાનથી પહેલાં તો શબ્દે શબ્દ તમારે વાંચવાનું, વંચાઈ જાય પછી જ નીચે તમને થોડાક આ પેરેગ્રાફના અનુસંધાનમાં 5 જેટલા પ્રશ્નો આવેલા હશે। તમને એક પ્રશ્નની અંદર એનું શીર્ષક છે એ શું બને એ પણ તમને કીધેલું હશે। ત્યારબાદ તો કે જે પ્રશ્નો તમે વાંચો છો તો એ પ્રશ્નોને તમારે બરાબર મનની અંદર પહેલાં તો ગોઠવી લેવાનો કે આ પ્રશ્ન છે એનો કયો જવાબ બનશે, ત્રીજા નંબરનો પ્રશ્ન છે મને શું કહેવા માગે છે। આ બધા પ્રશ્નો છે એને પહેલાં પ્રશ્નના જવાબ છે તમારે પહેલાં મનની અંદર ગોઠવવાના। જ્યારે તમે લખો છો ત્યારે જ પેરેગ્રાફમાંથી જોઈ અને બેઠે બેઠું લખી નહીં નાખવાનું, પણ એમાં વાક્ય રચના છે એને બરાબર ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત રીતે લખવાનું કરે। ત્યારબાદ તો કે જ્યારે તમારા પ્રશ્નોના ઉત્તર લખાઈ જાય છે તો તમે જે લખાયેલું લખાણ છે એને ફરી એક વખત વાંચો કે તમારાથી લખવામાં કે કોઈ વાક્ય રચના છે એ લખવામાં કોઈ ભૂલ નથી થતી ને, આ વાતનું ખાસ છે આપણે ધ્યાન રાખવું જોઈએ। તો આપણે આપણી ગુજરાતી નિબંધ લેખન બુકની અંદર વાર્તા, નિબંધ, પત્ર, વિચાર વિસ્તાર આ લખ્યું છે। ત્યારબાદ આપણે આજે એક પેરેગ્રાફ છે એ ગદ્યાર્થ ગ્રહણનો લખશું। તો આ ગદ્યાર્થ ગ્રહણ લખવા માટે તમે ગુજરાતી નિબંધ લેખનની બુક અને પેન આ વસ્તુ લઈ અને તમે તૈયાર થઈ જાઓ। સારા અક્ષરે ભાષા છે ઉપરની લાઈનને અટકાડી અને તમે લખો। આપણે સરસ મજાનો એક ફકરો અહીં હું લખું છું, આ તમારું ગદ્યાર્થ ગ્રહણ છે। આમાં હું તમને થોડા પ્રશ્નો લખાવીશ, ત્યારબાદ આ પ્રશ્નોના જવાબ છે એ એક ગદ્યાર્થ ગ્રહણ છે તો હું તમને એના પ્રશ્નોના જવાબ છે હું કહીશ, પણ જ્યારે બીજો કોઈ ગદ્યાર્થ ગ્રહણ વિશે તમારે લખવાનું થાય તો આ પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધીને લખવાના છે। તો આપણે લખીએ ગદ્યાર્થ ગ્રહણ। સૂચના લખીએ નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો। પ્રશ્નોના ઉત્તર લખો। તો આપણે એવી રીતના સૂચના છે એ લખવી જોઈએ। પેરેગ્રાફ પાડીને અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે। અર્ધ અલ્પવિરામની નિશાની કરવી, પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો પર ધ્યાન ગયું નથી। અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી। અભ્યાસ વિના
સંસ્કાર દ્રઢ થતા નથી એ જણાયું એટલે ગમે તે રીતે આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ કરાવવા માંગીએ છીએ દરેક ક્રિયા ત્રણ રીતે કરી શકાય છે ગુરુ વિરામ કરીએ નંબર 1 ભયથી અલ્પ વિરામ નંબર 2 લાલચથી કે પ્રેમથી વાક્ય પૂરું પૂર્ણ વિરામ ભયથી ત્યારબાદ ભયથી અને લાલચથી પણ સંસ્કાર પાડી શકાય છે એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિને ખીલવવી પડતી નથી સર્કસના મેનેજરો જનાવરોને નીચેની લાઈન લખાઈ ગઈ હશે તમારે જનાવરોને ભયથી જ કેળવે છે શાળામાં શિક્ષકો પણ એ જ રીત અજમાવે છે ઘણા ધર્મગુરુઓ પણ હોય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે પણ આ રીતે પાડેલી ટેવોમાંથી જ્યારે વિશ્વાસ
જ્યારે વિશ્વાસ ઉઠી જાય વિશ્વાસ ઉઠી જાય અલ્પવિરામ ત્યારે સૌકાની તેઓ પણ થોડા જ સમયમાં નાશ પામે છે. થોડા જ સમયમાં નાશ પામે છે. નીચે લખીએ કિશોરલાલ મસરૂવાલા. આ નામ લખવું જરૂરી છે. ચલો હવે તો આપણે સાથે સાથે આ જે ગદ્યાર્થ ગ્રહણ છે એને સમજી લઈએ કે આ ગદ્યાર્થ ગ્રહણ છે એ શું કહેવા માંગે છે. પછી હું તમને થોડા પ્રશ્નો જવાબ છે એ હું લખાવીશ અને આપણે એના જવાબ છે એ આપણે શોધીશું. તો ગદ્યાર્થ ગ્રહણ છે તમે બધાએ લખી નાખેલો હશે. તો જોઈએ આપણા એટલે કે જે જીવનની અંદર અભ્યાસનું મહત્વ કેટલું છે. અભ્યાસનું મહત્વ આપણા દેશમાં બહુ લાંબા કાળથી સમજાયેલું છે. આપણા દેશની અંદર એટલે કે ભારતની અંદર પહેલાંના સમયની અંદર ઋષિમુનિઓના વખતથી જ અભ્યાસનું મહત્વ એટલું જ અગત્યનું મહત્વનું છે. પણ અભ્યાસ સાથે બીજી કેટલીક બાબતો ઉપર ધ્યાન ગયું નથી. અભ્યાસની સાથે સાથે બીજી પણ ઘણી બધી બાબતો છે કે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, પણ એ ધ્યાન આપણે ગયું નથી. જો શું કહે છે આગળ, અભ્યાસ વિના સંસ્કાર દ્રઢ થતા નથી. અભ્યાસ વિના છે એ સંસ્કાર છે એ દ્રઢ બનતા નથી. જો આગળ કે એટલે જણાયું છે કે અભ્યાસ કરવા મધ્યે છે આપણને એમ કહે છે કે આપણે ગમે એટલું થાય પણ આપણો પહેલાં શું કહીએ છીએ કે આપણે એનો અભ્યાસ કરાવવા માંગતા હોઈએ છીએ. તમે પણ આવી રીતના જ્યારે અભ્યાસ આવે છે કરવાનો, જ્યારે તમને અભ્યાસ કરવા માટે કોઈ બેસાડે છે તો આપણે પણ પાઠ્યપુસ્તક છે, સ્વાધ્યાયપોથી છે એને જ વધારે મહત્ત્વ છે એ આપીએ છીએ. જો બીજું શું કહે છે આગળ કે દરેક ક્રિયા 3 રીતે કરી શકાય. જે ક્રિયા છે એ 3 રીતે કરી શકાય છે. અને આ 3 રીતો કઈ કઈ છે? તો નંબર 1 ઉપર કહે છે આપણને કે ભયથી. ભય એટલે ડર. 1 નંબર ઉપર ભય, 2 નંબર ઉપર લાલચથી કે 3 નંબર ઉપર પ્રેમથી. જ્યારે કોઈ પણ બાળક છે એને પ્રેમથી સમજાવવામાં આવે, કોઈ લાલચ આપવામાં આવે કે કોઈ એવો ડર છે એ બતાવવામાં આવે છે. ઘણી વખત આપણને શું ભય, જો આપણે ઘરે પપ્પા છે એનાથી ડરતા હોય તો મમ્મી આપણને એવું કહે કે જો તું હોમવર્ક કરી લે, નહીંતર તારા પિતાજી આવશે ત્યારે હું એને વાત કરી દઈશ. એટલે ડરમાં આપણે હોમવર્ક કરવા બેસી જાવ છીએ ને. હા, તો આવી રીતના એક ડરથી, ત્યારબાદ લાલચ. આપણને પણ એવું કહેવામાં આવે છે કે જો તું પરીક્ષામાં નંબર લઈ આવીશ તો હું તને સાયકલ લઈ આપીશ, અથવા તો કોઈ ઇન્ડોર ગેમ છે એ હું તને લઈ આપીશ, અથવા તો તમને એવી લાલચ આપે કે આવતા વર્ષે જો તારે પહેલો નંબર આવવાનો હોય કે આવશે તો આપણે આ જગ્યા ઉપર હું તને લઈ જઈશ. આપણે એવી કોઈ લાલચ છે એ બાળકને આપતા હોઈએ છીએ. હજી એક છે પ્રેમથી. જ્યારે કોઈ બાળક આપણે ગુસ્સો કરીને વાત કરે છે તો આપણે એને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. પ્રેમથી સમજાવીએ છીએ તો પણ ઘણી વખત એનું ફળ છે આપણને મળે છે. એટલે કે એ જે બાળક છે એને કોઈ ગુસ્સો કરીએ કે કોઈ લાલચ કે કોઈ મારીએ છીએ એના કરતાં જેને પ્રેમથી 2 શબ્દો કહીએ છીએ તો એ તરત છે એ કરવા માંડશે.
तो आ रीतना 3 क्रिया। पहला नंबर पर भय, बीजा नंबर पर लालच અને ત્રીજા નંબર ઉપર શું કીધું તો કે પ્રેમ। હવે આગળ જોઈએ, ભયથી અને લાલચથી પણ સંસ્કાર છે પાડી શકાય છે। એમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ છે ખીલવી પડતી નથી। અભ્યાસ કરનાર એટલે કોણ હોય? વિદ્યાર્થી। એની વિવેક બુદ્ધિ છે આપોઆપ એ આવી જાય છે, એને કોઈ કહેવા પણ હોતું જ નથી। સર્કસના મેનેજરો જાનવરોને ભયથી જ કેળવે છે। તમે સર્કસની અંદર જો કોઈ ગયા હોય અથવા તો તમે ક્યારેક ટીવીની અંદર પણ જોયું હશે કે જે ઓલા જાનવરો છે, જે ઓલા જાનવરો છે, હાથી છે, ઘોડા છે, સિંહ છે, એને હાથી છે તો મહાવત છે એક ચાબુક રાખે છે। શું રાખે છે? ચાબુક રાખે। આ ચાબુકથી જે ઓલો હાથી છે એ ડરે છે, નતર અવળો મોટો મહાકાય હાથી આપણાથી હેન્ડલ કરવો એટલે બહુ અઘરી વાત છે, પણ એની પાસે શું હોય છે તો ચાબુક છે। આ ચાબુકથી હાથી છે અથવા તો બીજા જનાવરો છે ડરે છે। એટલે શું તો કે આ મેનેજરો છે એ આવી રીતના જાનવરો છે એને ભય આપે છે, ભયથી જ કેળવે છે। કેળવવું એટલે શિક્ષણ થશે। શાળામાં શિક્ષકો પણ આ જ રીત અજમાવે છે તેનો ઉપાય જ કરે છે। શિક્ષક પાસે પણ આ જ વસ્તુ છે। ઘણા ધર્મગુરુઓ પણ ભય કે આશા બતાવીને સારી ટેવો પાડવાનો પ્રયત્ન કરે છે। ઘણી વખત ધર્મગુરુઓ, આપણે મહાન ધર્મગુરુઓ પણ આપણા સમાજની અંદર ઘણા બધા થઈ ગયા। આવા ધર્મગુરુઓને આપણે સાંભળતા હશું તો પણ એ આપણને સારા માર્ગે વાળવા છે એનો જ પ્રયત્ન છે કરતા હોય છે। એટલે એમ કે છે એ પણ આપણને સારી બાબત છે એ ટેવ પાડવાનો પ્રયત્ન છે કરે છે। પણ આ રીતે પાડેલી ટેવ જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે, ઘણી વખત આપણને એવું થાય છે તો આપણે વ્યક્તિ ઉપરથી જો વિશ્વાસ ઉઠી જાય તો આપણે ખાલી જસ્ટ એની ખાતર બોલવાનું જ, તો જે પહેલાં ભરોસો હતો એવો ભરોસો રહે નહીં કે ત્યારે શોકાની ટેવો પણ થોડા સમયમાં નાશ પામે છે। ત્યારે જે આપણી જે ટેવ કેળવાઈ ગયેલી એ થોડાક જ મિનિટની અંદર એ નાશ છે એ પામે છે। તો આ તમને જે ગદ્યાર્થ ગ્રહણ હવે કદાચ સમજમાં આવી ગયો હશે, તો હું તમને આ ગદ્યાર્થ ગ્રહણની અંદર થોડાક એક પ્રશ્ન લખાવું છું। તો એ પ્રશ્ન છે તમારી બુકની અંદર તમે લખો। આ બુક છે, આ જે પ્રશ્નો જવાબ છે એ તમારે તમારી બુકની અંદર જો એની જગ્યા છોડવી હોય જવાબ માટેની તો તમે 2 લાઈન કે 3 લાઈન, જે વ્યક્તિના અક્ષર મોટા છે એ 3 લાઈન છોડી શકે, જે વ્યક્તિના અક્ષર માપસર અને નાના થતા હોય એ 2 લાઈન છે એ છોડી શકે છે। પણ હા, સૂચના છે એ અવશ્ય લખવી જ પડશે। તો આપણે લખીએ સૂચના પ્રશ્નો। નંબર 1, આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ? પ્રશ્ન પૂરો થાય એટલે પ્રશ્નાર્થની નિશાની થઈ જ જવી જોઈએ। ત્યાર પછી નંબર 2, દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? કરી શકાય છે। આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ અને દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે? ત્યારબાદ નંબર 3, કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી
ખીલવવી પડતી નથી. ખીલવવી પડતી નથી. આપણે આગળનો પ્રશ્ન લખીએ. નંબર 4 ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે છે. નંબર 5 ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. આપણે પ્રશ્નો જોઈએ ના. સૌપ્રથમ આપણે એવું કહે છે આપણે અભ્યાસનું મહત્વ શા માટે સ્વીકારીએ છીએ. હવે આપણે પેરેગ્રાફની અંદર જ તમને પહેલાં જે પેરેગ્રાફની અંદર પહેલી એકાદ બે લાઈનની અંદર જ કીધેલું હશે કે જ્યારે અભ્યાસ વિના સંસ્કાર જે દ્રઢ થતા નથી, એટલા માટે જ આપણે અભ્યાસ છે એનું મહત્વ સ્વીકારવું જોઈએ અથવા તો સ્વીકારીએ છીએ. ત્યારબાદ દરેક ક્રિયા કઈ 3 રીતે કરી શકાય છે તો યાદ કરો. 3 રીતથી મેં તમને થોડા ઉદાહરણ આપી અને વાત કરેલી. આ 3 રીતને નંબર 1 ઉપર શું આવશે તો કે લાલચથી, 2 નંબરમાં ભયથી અને 3 નંબરમાં પ્રેમથી. અથવા તો તમે પ્રેમ શબ્દ પહેલા લ્યો કે ભાઈ ભય શબ્દ છે એને 3જા નંબર ઉપર લ્યો તો તમારા શબ્દો છે ખોટા પડે નહીં. આપણા પેરેગ્રાફની અંદર આપેલું છે એ રીતે લખો તો પણ સાચું જ પડે. તમને કીધેલું હોય કે દરેક ક્રિયા આ 3 રીતે થાય છે. આ 3 રીતમાં કઈ આવશે તો કે નંબર 1 ભય, નંબર 2 લાલચથી અને નંબર 3 પ્રેમથી. ત્યારબાદ કઈ રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી. 2 શબ્દો આવેલા હતા જે આપણે 3 રીત શીખાતા ને એમાંના પહેલા 2 શબ્દો હતા. પહેલું હતું ભય અને બીજું હતું લાલચ. તો આપણે એમ લખવાનું ભય અને લાલચથી અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી. 2 શબ્દ માત્ર યાદ રાખશો એટલે પ્રશ્નમાં તમને આપેલું જ છે એ રીતે જોઈને તમારે લખી શકાય છે. ત્યારબાદ નંબર 4 ભયથી કે લાલચથી પડેલી ટેવો ક્યારે નાશ પામે તો આપણે એવું કહી શકીએ કે ભયથી કે લાલચથી પડેલી ટેવો જ્યારે એમાંથી વિશ્વાસ ઉડી જાય છે. જ્યારે એમાંથી વિશ્વાસ ઉડી જાય છે ત્યારે લાંબા સમય સુધી પડેલી જે ટેવો છે અથવા તો લાંબા સમયથી પડેલી જે ટેવો છે એ થોડા સમયની અંદર નાશ પામે છે. ત્યારબાદ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આપણે એમ લખાય ગદ્યખંડનું યોગ્ય શીર્ષક, પછી ગુરુ વિરામની નિશાની કરી અને એમ લખાય અભ્યાસની રીતો. આ રીતે આપણો આખો એક ગદ્યાર્થ ગ્રહણ છે અહીં આપણે પૂરો કરીએ છીએ. ફરી એક વખત પ્રશ્નો જવાબ તમારી બુકની અંદર પણ તમે લખી શકો છો. આપણે અભ્યાસનું મહત્વ તો કે અભ્યાસ વિના સંસ્કાર છે દ્રઢ થતા નથી, એટલા માટે અભ્યાસનું મહત્વ છે આપણે સ્વીકારીએ છીએ. દરેક 3 ક્રિયા, આ 3 ક્રિયાની અંદર ભય, લાલચ અને પ્રેમ, આ 3 શબ્દો આપણે યાદ રાખવાના છે. નંબર 3 કઈ ઋતુની અંદર અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી તો 2 શબ્દ યાદ રાખવાના ભય અને લાલચ. બાકીનું બધું પ્રશ્નમાં આપેલું છે એમ લખવાનું ભય અને લાલચની રીતોમાં અભ્યાસ કરનારની વિવેક બુદ્ધિ ખીલવવી પડતી નથી. ત્યારબાદ નંબર 4 કે ભયથી કે લાલચથી પડેલી જે ટેવો છે એ ક્યારે નાશ પામે તો કે ભયથી કે લાલચથી પડેલી જે ટેવો છે જ્યારે વિશ્વાસ ઉઠી જાય છે ત્યારે થોડાક જ સમયની અંદર આ જે ટેવો છે એ નાશ પામે છે. નંબર 5 ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. લખવાનું ગદ્યખંડનું યોગ્ય શીર્ષક ગુરુ વિરામની નિશાની
અને પછી લખવાનું અભ્યાસની રીતો. હવે આગળના તાસની અંદર હું તમને બીજું ગદ્યાર્થ ગ્રહણ છે એ હોમવર્કની અંદર આપીશ અને પદ્યાર્થ ગ્રહણ છે એ આપણે લખીશું.